જિલ્લાના જે જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ સભ્યો બધાને સદબુદ્ધિ આપે ને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। અમારા ગુજરાતના તમામ નેતાઓ, બધા મિનિસ્ટરોને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું। સ્વાહા। જો અત્યારે તમે પાછળ રેલવે જોઈ શકો છો, બબે પાટા આપે છે, જે રિલાયન્સની જે કંપનીમાં હોય છે તેના માટે કરોડો, હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરીને પોતાની જે રિફાઇનરીમાં લઈ જવા માટે ખર્ચો કરે છે, તો આ ખેડૂત નથી દેખાતો આ સરકારને? જો તમે રિલાયન્સને, અદાણી માટે હજારો કરોડો રૂપિયાની લોનું માફ કરતા હોય તો અમારે તો કાંઈ છે નહીં। 2-5 લાખ રૂપિયા, 2-5 લાખ કરોડ રૂપિયા આ ગુજરાત સરકાર અમને આપી દે તો શું એને વાંધો હે? તાત્કાલિક ધોરણે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। આ સરકારને નમ્ર અપીલ છે કે સદબુદ્ધિ આપે। આપણા ગુજરાતના જે વડાપ્રધાન છે તે નરેન્દ્રભાઈ મોદી, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, અમારા ધ્રોલ તાલુકાના બબે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા ધ્રોલ તાલુકાના જ છે રંજનબેન પટેલ, અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને બધાને નમ્ર અપીલ કરી છે કે ટૂંક સમયમાં ધ્રોલ તાલુકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। જો તમે થોડાક સમયમાં દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરો તો આ ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે। ભૂખ હડતાલ તો અમે કરશું જ નહીં। આ બધા અનશનનું કરે છે, અનશન નહીં કરી ખાઈ પીને તમારી સામે આંદોલન કરશું। અત્યારે જ્યાં જ્યાં વરસાદ નથી ત્યાં મોલ હાવ ફેલ થઈ ગયો છે, અને જ્યાં થોડા ઘણા પાણી હતા, ઝારિયા, માનસર, ખીજડીયાની વાત કરું, કાલ સવારે રાઘવજીભાઈ એમ કહે છે કે અમે તમને સૌની યોજનાનું પાણી આપ્યું છે, પણ એના જવાબમાં હું કહેવા માગું છું કે તમે સૌની યોજનાનું પાણી આપ્યું છે, અમારા 3-3 મહિનાની આ મગફળી 3 મહિનાની છે, પણ એવો રોગ આવ્યો છે કે આ મગફળી 6 થી 7 વીઘાની મગફળી અમારે માનસર, ઝારિયા, ખીજડીયામાં મેઘજીભાઈ અને રાઘવજીભાઈ અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યો સર્વે કરવા આવે। આખા આ 3 ગામમાં ઓછામાં ઓછી 500 થી 700 વીઘાની મગફળી રાપ મેકી દીધી છે કે વીઘે ખેડૂતોને 15,000થી વધુ ખર્ચો થયો છે। એક ખેડૂતને ઓછામાં ઓછી 10 વીઘે 1.5-2 લાખ રૂપિયાના ખર્ચા થયા છે। પાક ધિરાણ 3 લાખ રૂપિયાથી જાજુ લીધું છે, તો અત્યારે પાક ધિરાણ અમે ક્યાંથી ભરશું? અત્યારે આ બધાય જે થોડું ઘણું પાણી છે, 2 કે 3 પાણ આવે, કૂવામાં 2-2.5 કલાકના પાણી છે, અમારા પશુપાલક નભી ખાય એના માટે અમે ઝારુના વાવેતર કરવાના છે। તો માણસ ખેડૂત ખાય છે હું? જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહત કામ ચાલુ કરવામાં આવે, તમામ પાક ધિરાણ માફ કરવામાં આવે, પશુપાલક માલધારીને ઘાસચારો પૂરો કરવામાં આવે એવી નમ્ર અપીલ કરીએ છીએ। જય જવાન, જય કિસાન। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। મારું નામ ઘનુભા ગગુભા, ગામ જાલિયા દેવાણી, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર। અમારે અહીંયા વરસાદ ફક્ત વાવણી લાયક જ થયો છે, તે પછી વરસાદ ઝરમર વર્યો છે, બાકી કાંઈ થઈ શકે એમ નથી। એના વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી, અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી, એના માટે સરકાર કાંઈ પણ વિચારે। અમારા ગામની પંચાયતથી માંડી અને ગાંધીનગર લગીન ભાજપની સરકારના અમારા જ છે બધાય, છતાં કોઈ ખેડૂત સામે જોતા નથી। આ બાબતે અમારે સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતની સામે જુએ। અમારી માંડવી 3 મહિનાની થઈ અને છતાંય અટાણે કાંઈ પાણી વગર માંડવી બચે એમ નથી। એ ઉપરાંત રોગ આવ્યો છે, અને આ સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતને કાંઈ મદદ કરે એ અમારી વિનંતી છે। અંદાજિત 1 વીઘાની અંદર ખર્ચ 35,000 થી 40,000 રૂપિયાનો થાય છે, અને આ સરકારશ્રી
અટાણે 3-3 હજાર રૂપિયા અમારા ખાતામાં આપે છે અને આખા ગુજરાતનું એ ટોટલ આપે છે કે અમે આટલા કરોડ રૂપિયા આપ્યા છે, પણ એ 3 હજારમાં ખેડૂત જીવે નહીં, ખેડૂતનું કાંઈ વરે નહીં, આ દેશ નભે નહીં. એના માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારે આ તમારા 3 હજાર નથી જોતા, અમારું ખાલી પાક ધિરાણ માફ કરે અને દુષ્કાળ જાહેર કરે એટલે અમે સરકારશ્રીને ધન્યવાદ આપીશું. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. કાનાભાઈ હમીરભાઈ, ખીજડીયા ગામ, ધ્રોલ તાલુકો, જામનગર જિલ્લો. અને અમારું આમાં કાંઈ હવે છે નહીં. 4 વાર મગફળી 2-3 વવાઈ ગઈ. હવે અમારી પાસે કાંઈ છે નહીં. હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ અમારે લેણા માફ કરે ને આખે ગુજરાતની અહીં જામનગર જિલ્લાની વાત કરું ને હંધાઈનું લેણું માફ કરે ને કાંઈક સહાય દઈએ તો અમારી પાસે છે ને કે અમારી પાસે કાંઈ છે નહીં. માલ ઢોરની કાંઈ નથી. હવે કૂવામાં કલાકના પાણી હતા, પાણીમાં કાંઈ છે નહીં. હવે એ દાડે દી આપણે ઢોરા દોવાય છે કેમ એવી રીતે દોવાઈ જાય રગે રગ. એવું છે પરિસ્થિતિ. બીજી તમારે શું ભગવાન પાસે માંગણી કરી? બીજું બોલું. મગફળીના પાક પર અત્યારે રોટાવેટર ફેરવવામાં આવે છે, શું પરિસ્થિતિ? અત્યારે મગફળીના પાક ઉપર રોટાવેટર ફરે છે ને તમે નજરે જોવો છો ને અમે એની જાહેરાત કરી છે. પછી તમે કહીશો આમાં કાંઈ આવતું નથી ને આમાં આ નથી દેખાતું, આ નથી આવતું. એ અમારી જાહેરાત. બીજું તો આટલું અમે સરકારને બતાવી. સરકાર અમારી પાસે કાંઈ હૃદય કરે ને વહે તો અમારી સરકાર, ને કે અમારી સરકાર અટાણ છે નહીં. અટાણ સરકાર છે પણકણકીની. પણકણકીને માને, ખેડૂતને માનતી નથી. આધારે અમને કાંઈ કરતી નથી. ખેડૂત ઓલા પબ્લિકને ઓલું દે ને ઓલું દે ને ઓલું દે. સરકારને વેરું શેરું કરી નાખ્યા. ખાતરના ભાવ 3-3 હજારે પહોંચાડી દીધા બાસકાના. એરિયાના 1500-1600, આ DAPના 3000 કરવાની કીએ તૈયારી. બીજું તમારો શું આધાર છે?